છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્યતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સંખેડાની ડીબી પારેખ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રભારી મંત્રી મનીષાબેન વકીલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ખાસ કરીને કાર્યક્રમમાં પ્રભારી મંત્રી મહિલા બાળ વિકાસ કલ્યાણ મનીષાબેન વકીલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, સંખેડાના ધારાસભ્ય અભેશભાઈ તડવી, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉજવણીના ભાગરૂપે જિલ્લાના વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક ભાવનાથી ભરપૂર વિવિધ કૃતિઓ તથા નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને સંખેડાની માધ્યમિક હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓના ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। કૃતિની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મળતા જ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિતના મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વિદ્યાર્થીઓની દેશભક્તિથી ભરપૂર વિવિધ કૃતિઓએ સમગ્ર કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા। સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને સંખેડા ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી યાદગાર રહી હતી। જે છોટાઉદેપુર ખાતે જિલ્લાનો જે સ્વતંત્ર દિવસનો કાર્યક્રમ છે એમાં ઉપસ્થિત રહેવાનું થયું છે। ખૂબ સારી સંખ્યામાં બાળકો પણ ઉપસ્થિત રહ્યા અને આજે એક ખુશીનો પર્વ છે। છોટાઉદેપુરના નાગરિકોને આજના દિવસ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે જે અહીંયા પરેડ થઈ એના માટે પણ જે લોકો અહીં ઉપસ્થિત હતા, આખું જે પોલીસગણ છે એમને પણ અભિનંદન આપું છું। આજે એકલું ખુશીનો પર્વ છે। આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ લાલ કિલ્લાથી પોતાનું પ્રવચનમાં ખૂબ સારી વાતો કરી, ખાસ કરીને સ્પોર્ટ્સની, અને એ દિશામાં જોતાં જે વાઇબ્રન્ટ ગુજરાતમાં છોટાઉદેપુરનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સમાં। એમાં પણ હું છોટાઉદેપુરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અગાઉના દિવસમાં પણ આખું વર્ષ વિભિન્ન યોજનાઓ થકી છોટાઉદેપુર વિકસિત થાય એવી પણ શુભેચ્છા પાછું। બેન, આગામી સમયમાં કેવા ઉદ્યોગો આવશે જેનાથી રોજગારી વધશે? મેં કહ્યું એવું છોટાઉદેપુર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત જ્યારે મધ્યસનનું યોજવામાં આવ્યું ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આપણે જોઈ શકતા હતા કે ગુજરાત સિવાયના પણ બીજા જે પ્રદેશો છે, ખાસ કરીને અલગ અલગ રાજ્યો જે MP છે કે રાજસ્થાન છે, એ લોકોએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ માટેની પ્રાથમિકતા બતાવી છે। સાથે સ્પોર્ટ્સની જ્યારે વાત આવે છે ત્યારે પણ છોટાઉદેપુરમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે કે સ્પોર્ટ્સને વધારે મહત્ત્વ આપવામાં આવે છે। ત્યારે આપણે અહીંયા જે જિલ્લામાં વસતા છોકરાઓ છે એમને પણ તક મળે। કોમનવેલ્થ ગેમ્સ પણ આવી રહ્યા છે મધ્ય ઝોનમાં જ, આમ તો અમદાવાદમાં જ આવી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક વડોદરા ખાતે પણ એનું સેન્ટર હશે તો એ દિશામાં આગળ વધવા માટે પણ ખૂબ સારી કામગીરી છોટાઉદેપુરમાં થઈ રહી છે। હાઈસ્કૂલ સંખેડા 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે અમારી શાળામાં જિલ્લા કક્ષાએ થઈ। એમાં અમારી શાળા શ્રેષ્ઠ કૃતિમાં પ્રથમ નંબર પ્રાપ્ત થઈ છે। લગભગ 170 જેટલા બાળકોએ અઠવાડિયાથી અથાગ મહેનત કરીને આ નંબર પર આવી છે। સર્વે બાળકોને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન। કૃતિનું નામ છે એક તેરા પ્યાર હે સચ્ચા। કોરિયોગ્રાફર દ્વારા બરોડાના કોરિયોગ્રાફરો આવ્યા હતા અને ખૂબ મહેનત કરાવી હતી અને બાળકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી અને અમારી શાળાને ઉચ્ચ કક્ષાએ પહોંચાવી છે।